સ્વામિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશ્વરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 14/5/2024 ને મંગળવાર. વૈશાખ સુદ સાતમ તિથિ છે. આજની સાતમને ગંગા સાતમ તરીકે ઓળખવામાં આવે છે. આજે માં ગંગાનું પ્રાગટ્ય દિન છે. આજના દિવસે માં ગંગા વૈકુંઠમાંથી ભગવાન વિષ્ણુના આજ્ઞાથી પૃથ્વીલોક ઉપર પ્રગટ થયા હતા અને જેને ભગવાન શંકરે પોતાની જટામાં લઈ અને આજે પૃથ્વી પર એનું વહન થઈ રહ્યું છે. એ માં ગંગા ખૂબ પાવનકારી છે. પિતૃના ઉદ્ધાર માટે, મોક્ષ ગતિ માટે ગંગાની આરાધના ઉપાસના કરવાનું એક અલગ મહત્વ છે. આજે ગંગા પૂજનનું બહુ જ મહત્વ છે. આજના દિવસે તમારા ઘરમાં જો ગંગાજળ હોય તો તાંબાના કળશમાં એ ગંગાજળ લઈ લેવું બધું, અને કળશને ચાર બાજુ કંકુનું અથવા ચંદનનું તિલક કરવાનું. તમારું મુખ પૂર્વ દિશામાં રહેવું જોઈએ અને પછી ગંગા જળની ઉપર જે કળશ ભરેલો છે એ કળશની ઉપર જમણો હાથ ઢાંકી દેવો, પછી ઉપર ડાબો હાથ ઢાંકી દેવાનો હોય છે અને રીમ ગંગાએ નમઃ 8 વખત બોલવાનું હોય છે અને પછી રીમ વરુણાય નમઃ 8 વખત બોલવાનું. અને ત્યાર પછી અંદર એક ફૂલ ચડાવવાનું, કળશની અંદર ફૂલ મૂકવાનું, ફક્ત ફૂલ મૂકવાનું અને માને ખીરનો નૈવેદ્ય ધરાવવાનો. કળશને ચંદન કંકુનું તિલક કરો, ફૂલ ચોખા કળશ ઉપર ચડાવવું. ગંગાજળની અંદર નહીં પધરાવવાનું, બહાર કળશની સામેની સાઈડે બધું તિલક વગેરે કરી શકો. ફૂલ કંકુ ચોખા ચંદન વગેરે ચડાવો, માને ખીરનો નૈવેદ્ય ધરાવો અને ખીરનો નૈવેદ્ય છે એમાંથી થોડીક ખીર લઈ અને કોઈ પણ આજુબાજુમાં ગામમાં તમારે ત્યાં જે નદી હોય, જે વહેતું પાણી હોય એમાં પધરાવવાની હોય છે. બાકીની ખીર તમે પ્રસાદ તરીકે ઘરમાં લઈ લો. પછી એ ગંગાજળને એક દિવસ એટલે એક રાત્રિ પૂરતું એ કળશમાં જ રહેવા દેવાનું. ઉપર લાલ વસ્ત્ર ઢાંકી દો યા તાંબાની ડીશ ઢાંકી દો અને બીજે દિવસે સવારે ફરી પછી બોટલમાં ભરી દો અને પછી એને પૂજામાં ઉપયોગ કરવાનો અથવા પીવા માટે ઉપયોગ કરી શકો છો. એ ગંગા પૂજનનું બહુ જ મહત્વ છે. જેણે પણ ઘરે કરવું હોય તે આ કરી શકે છે અને એ ગંગાજળ પછી સારા કામમાં તમે ઉપયોગમાં લઈ શકો છો. ગંગાને પ્લાસ્ટિકની બોટલમાં જેમાં હોય એ બોટલમાં પાછું ભરી દેવાનું હોય છે. જ્યારે જરૂરિયાત પડે ત્યારે એનો ઉપયોગ કરી શકાય છે. ગંગા પૂજન ઘરે દરેક જણા કરી શકે છે. આજના દિવસે બે હાથ જોડી ગંગા માતાને વંદન કરીએ. નમામિ ગંગે તવ પાદ મંગલમ સુરાસુર દિવ્ય રૂપમ ભક્તિમ ચ મુક્તિમ સદા નિત્યમ ભાવાનુ પ્રાણ શરણમ ગંગાએ નમઃ. નમસ્કારાન સમર્પયામિ. આપ સૌનો દિવસ શુભ રહે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે સાતમ. આ સાતમ તિથિ આજે મળસ્કે 2:51 થી શરૂ થાય છે અને આવતીકાલે મળસ્કે 4:20 પૂર્ણ થશે. એટલે ત્યાં સુધી જે બાળકનો જન્મ થશે બધાની સાતમ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પુષ્ય. આ પુષ્ય નક્ષત્ર હોવાને કારણે તેને મેં તમને કહ્યું કે જે માં ગંગાને તમે ખીર ધરાવેલી હોય એ પછી વહેતા પાણીમાં પધરાવો. એનાથી લક્ષ્મી પ્રસન્ન થશે, માં ગંગા પણ પ્રસન્ન થશે અને વરુણદેવ પણ પ્રસન્ન થાય. પુષ્ય નક્ષત્ર છે, ગુરુનું નક્ષત્ર છે, ધનુષ. એટલે આજે જે બાળકનો જન્મ થાય નક્ષત્ર ગણાય છે પુષ્ય. આ પુષ્ય નક્ષત્ર આજે બપોરે 1:05 પૂર્ણ થઈ જાય એટલે તે પહેલા નદીમાં પધરાય આવો અને બપોરે 1:05 પછી જો બાળકનો જન્મ થાય એનું આશ્લેષા નક્ષત્ર ગણાય છે. બપોરે 1:05 પછી પણ તમે નદીમાં ખીર પધરાવી શકો છો. આશ્લેષા નક્ષત્ર જે છે સર્પનું નક્ષત્ર છે. આશ્લેષા નક્ષત્રમાં જે બાળકનો જન્મ થાય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાવી લેવી, કારણ કે એના કારણે એ પોતે પણ દુઃખી થાય છે, એની માતા પણ દુઃખી થાય, લગ્ન પછી એના સાસુને તકલીફ કરતી હોય છે અને પોતાના સંતાનમાં પણ પ્રોબ્લેમ આવતો હોય છે. એટલે આશ્લેષા નક્ષત્રમાં જે બાળકનો જન્મ થાય એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાવી લેવી. આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે ગંડ યોગ. આજે સવારે 7:25 પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વૃદ્ધિ યોગ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો કરણ ગણાય છે ગર. આ ગર કરણ આજે બપોરે 3:30 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વણિક કરણ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કર્ક. કર્ક રાશિની અંદર અક્ષર આવે છે ડ અને હ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર. આ કર્ક રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ કર્ક ગણાશે. આ કર્ક રાશિ 15 તારીખે બપોરે 3:25 પૂર્ણ થાય એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય એ બધાની રાશિ કર્ક ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે. એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી છે.
તો જેથી કરીને તમારું જીવન બાકીનું સરળતાથી તમે સારી રીતે જીવી શકો છો. આ ગયા જન્મના કર્મને આધીન આપણને બધા ફળ મળતા હોય છે. તો આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે આજનું સુકન કરી લેજો તો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજના દિવસે મારા કોઈ પણ સબસ્ક્રાઇબ મિત્ર પોતે યા એમના ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જઈ રહ્યા છે, પહેલી વાર કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે, કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, કોઈને આજે ઓપરેશન હોઈ શકે, કોઈને આજે છઠ્ઠીની પૂજા હોઈ શકે, કોઈની સગાઈ પણ હોઈ શકે, કે આજે કોઈને ડિલિવરી હોઈ શકે. હવે કોઈ પણ કાર્ય માટે તમે જઈ રહ્યા છો, એ બધા કાર્યમાં ભગવાન શંકર તમારી મદદ કરે, તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આવું કોઈ પણ કાર્ય કરવા માટે તમે નીકળો નહીં ત્યારે આજનું સુકન કરીને નીકળો. સુકન કરીને નીકળ્યા હશો ગમે તેવો અશુભ દિવસ હોય તો પણ ઓછામાં ઓછું ખરાબ ફળ પ્રાપ્ત કરશે. આજના દિવસે તમે ઘરેથી નીકળો છો ત્યારે મંગળવાર છે એટલે કાકાને, મોટા ભાઈને, કોઈ ફુવાને, કાકીને વંદન કરીને નીકળો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે. આજના દિવસે મંગળવાર છે એટલે ખાસ કરીને કૂતરાને ઘઉંની ભાખરી બનાવી એની પર ગોળ ઘી લગાવી કૂતરાને ખવડાવવાથી ભય, રોગ, શત્રુ બાધા પર પણ વિજય પ્રાપ્ત થતો હોય છે. આજે ગાયને મસૂરની દાળ ખવડાવવાનું પણ બહુ જ મહત્વ છે. એનાથી મંગળ પ્રસન્ન થાય છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો એના માટે પણ એક શુભ સમય હોય છે. આખા દિવસની અંદર અમુક શુભ ચોક્કસ સમય હોય છે. જે કાર્ય તમે કરવા માંગો છો એ ટાઈમે કરશો તો સારી સફળતા મળી શકે. એમાં કોઈ પૂજા વિધિનો પ્રારંભ કરવા માંગતો હોય, કોઈ યાત્રા પ્રવાસનો પ્રારંભ કરવા માંગતો હોય, કોઈ ધંધો ચાલુ કરવા માંગતો હોય, એના માટે છે. તો સમય છે આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને રાત્રે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને રાત્રે 10 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તેમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકો છો. પરંતુ મિત્રો, આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી છે. આજના દિવસે કરેલા કાર્યમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, ખૂબ જ વધારો થાય છે સમૃદ્ધિમાં. એટલે આજના દિવસે ઘણા લોકો સોનું વગેરે ખરીદવાનું પુષ્ય નક્ષત્રમાં બહુ મહત્વ આપતા હોય છે. પરંતુ ગમે એટલી સંપત્તિ વધે પણ જો બુદ્ધિ ન હોય તો એ નકામી હોય છે. એટલે બુદ્ધિ પ્રાપ્ત માટે આજે પ્રજ્ઞાવર્ધક સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. પુષ્ય નક્ષત્રના દિવસે તો દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થતી હોય છે. તો આજના દિવસે કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ છે, વેચાણ કરવા માટે પણ ઉત્તમ છે. આજના દિવસે એફડી વગેરે લેવા માંગો તો લઈ શકો છો. પછી પૈસા મતલબ સરકારી ખાતામાં મૂકો તો વધારે સારું. લાંબો સમય સુધી એ પૈસા ટકી શકે. આજે નવો ધંધો વેપાર ચાલુ કરો છો તો એ લાંબો સમય સુધી ચાલશે. આજે કોઈની સાથે મિત્રતા કરો છો તો લાંબો સમય સુધી ચાલશે. આજે છોકરો જોવા માટે કે છોકરી જોવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસે પશુ વગેરે ખરીદવા માટે પણ ઉત્તમ દિવસ છે. દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે પણ આજના દિવસે ઉત્તમ છે. આજના દિવસે નવા વસ્ત્ર પહેરવાથી નોકરી ધંધા માટે ઇન્ટરવ્યુ આવી શકે છે. જે ભાઈઓ નોકરી ધંધા માટે તપાસ કરી રહ્યા છે, ધંધો વેપાર મળી નથી રહ્યો, નોકરી મળતી નથી, એ લોકો આજે નવા વસ્ત્ર ધારણ કરવા છે તો એ લોકોને જલ્દીથી જલ્દી ઇન્ટરવ્યુ માટે જવાનું થાય છે અને સફળતા મળવાની શક્યતા પણ બહુ વધી જાય છે. આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી વ્યાજની આવક જે હોય છે એમાં વધુ અનુકૂળતા આવે છે અને વ્યાજની આવક સારી પ્રાપ્ત કરી શકો છો. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી સારું ધન પ્રાપ્ત કમાઈ શકાય છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી ઘરમાં શુભ પ્રસંગો પણ આવતા હોય છે. આ બધું જે ફળ છે આ નવા વસ્ત્ર માટે ખાસ ધ્યાનમાં રાખો. નવું વસ્ત્ર એટલે જીવન એ વસ્ત્ર સીવ્યા પછી કોઈ પહેર્યું જ ન હોય એને નવું વસ્ત્ર કહેવાય. તો એ વસ્ત્ર પહેરવાથી જ એનું ફળ પ્રાપ્ત હોય છે. એટલે ઘરમાં કોઈ પેન્ટ પીસ શર્ટ પીસ હોય ને તે ઓઢી લો તો વધારે સારું. તો આ દિવસે કપડાં સીવવા નાખવા માટે પણ ઉત્તમ દિવસ રહેશે. પરંતુ આવું બધું જે ફળ છે આજે બપોરે 1 ને 5 સુધીમાં મળશે. તો આજે બપોરે 1 ને 5 થી લઈ આવતીકાલે બપોરે 3 ને 25 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરશો તો તમે ખુલ્લા પડી જશો, બજારમાં જાહેર થઈ જશો, એના કારણે બહુ નુકસાન ભોગવવું પડે. એમાં કોઈ કિંમતી વસ્તુ જો ખરીદી કરી હોય તમે તો એ જાહેર થઈ જશે.
તમે કોઈ વ્હીલ વગેરે આજે ન બનાવી શકો, નહીંતર એ જાહેર થઈ જતું હોય છે. આજના દિવસે કોઈ એવા કામ ન કરો જે જાહેર થવાથી તમને નુકસાન થઈ શકે. ખરીદી કરવા માટે મધ્યમ છે, વેચાણ કરવા માટે પણ મધ્યમ છે, પશુ ખરીદવા માટે ઉત્તમ દિવસ છે. આજના દિવસે તમે જે કાર્ય કરો છો ને એમાં મોટે ભાગે આત્મવિશ્વાસ ડગી જાય છે. એવી તમારી સાથે સામેવાળા વ્યક્તિઓ વ્યવહાર કરે કે તમને એક વખત એમ થઈ જાય કે મારે આ નથી કરવું કાર્ય, એટલો બધો તમે ગભરાઈ જશો યા તો તમારો આત્મવિશ્વાસ ડગી જશે. માટે જોખમી કાર્યો કોઈ પણ આજે ન કરો. આજના દિવસે કોઈ પણ નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો, તો જલ્દી ફાટી જાય છે ને રફાવ કરાવવો પડે છે, અને એટલું બધું માનસિક ટેન્શન આવી જાય કે તમારે કોઈ જ્યોતિષને મળવું જ પડે તો તમારું માનસિક શાંતિ થઈ શકે, અથવા બહુ જ ડિપ્રેશનમાં આવી શકો છો. માટે બને ત્યાં સુધી આજે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. પરંતુ મિત્રો આવું બધું જે ફળ છે એ આજે બપોરે 1:05 થી લઈ આવતીકાલે બપોરે 3:25 સુધીમાં જ મળશે. હવે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસન માસોત્તમ બ્રહ્મ પવિત્ર વૈશાખ માસે શુભે શુક્લ પક્ષે ગંગા પ્રાગટ્ય સપ્તમી ભૌમવાસન વિત્તાયામ. દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાઃ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો અનુસાર્થ શમ સિદ્ધિ અર્થમ લોકે સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે સર્વત્ર યશ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ ઇહ જન્મની જન્માંતરે વા સકલ દુરિત ઉપશમનાર્થમ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ ત્રિવિધ તાપ ઉપશમનાર્થમ તથા ચ મમ જન્મ સમયે ઉદિત નક્ષત્ર યોગ કરણ રાશિ તિથિ વાર દેવતા દ્વારા અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ શુભ ફલ પ્રાપ્તિ અર્થમ જન્મ સમય જન્મ કુંડલી મધ્યે દ્વાદશ ભાવ મધ્યે સ્થિત આદિત્યાદિ નવગ્રહ દેવતા દ્વારા યોગ મધ્યે દ્રષ્ટિ મધ્યે મહાદશા અંતરદશા પ્રત્યંતરદશા મધ્યે શુભ ફલ પ્રાપ્તિ અર્થમ અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ આદિત્યાદિ નવગ્રહ દેવતા અનુકૂલતા સિદ્ધિ અર્થમ દશ દિગપાલ દેવતા પ્રસન્નાર્થમ ભૂત પ્રેત પિશાચાદિ દ્વારા રચિત દોષ ભય રોગ નિવૃત્તિ અર્થમ તથા ચ મમ. હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે
મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત પુત્ર પૌત્રાદિ સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે, વિદ્યાર્થી છે, એ લોકોને પૂજા આપી છે, એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તર ઉત્તર દિવ્ય સફળતા સાનુકૂળતા પૂર્વક પ્રાપ્તિ અર્થમ. જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે, બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી પ્રીતિ પ્રાપ્તિ અર્થમ. વ્યાપાર વ્યવસાય મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણાએ બોલવાનું મમ ભય રોગ શત્રુ બાધા મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ. હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો, એ લોકો ભગવાનનું નામ બોલી દો દરેક જણા. બોલો દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે. પાણી મૂકી દેવાનું છે. હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણાત સર્વમ પરિપૂર્ણમસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણ વક્ષણ સહિત બોલો મમ સકલ મન કામના સિદ્ધિ અર્થમ પૂજન અર્ચન. જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી દો. બોલો દેવતાના ચરણ કમલે અર્પણમસ્તુ. પાણી મૂકી દો. ફરી પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકી દો. એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો. બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના. કહેવાનું કે હે પ્રભુ, મારાથી મારા પૂર્વજોથી મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો. અમે તમારા બાળક છીએ. હે પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈક ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો. નમસ્કારાન સમર્પયામિ. આહ્વાનમ ન જનામિ ન જાન પૂજા ક્ષમસ્વર મંત્રહેમ ક્રિયાન ભક્તિમ સરસ્વય પૂજન કમગતમ પાવમ ગોદાત્રમે ચાગ્ના સંધિ પુણ્ય દર્શના ધન્ય હો તૃષ્ણાર્ધમ. હવે ઉભા થઈ જવાનું. શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રિય મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.